જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે શ્રમ અને સાદાઈ. એક વખત એક આગેવાન એક આશ્રમની અંદર મહાત્માને મળવા માટે આવ્યો. ત્યાં એક ડોસો સફાઈનું કામ કરી રહ્યો હતો. આથી પેલા આગેવાને ઊંચા અવાજે કહ્યું કે પેલા મહાત્માને કહો કે આગેવાન મળવા આવ્યા છે અને જાણ કરો. એટલે પેલા ડોસાએ કહ્યું કે આપને ક્યારે બોલાવ્યા હતા? ભાઈ, તારે કઈ કામ છે? પંચાયત છે? ઊંચા અવાજે કીધું, તારું કામ કર. તું દોઢ ડાયો થઈને વચ્ચે પ્રશ્ન પૂછે છો? જા મહાત્માને જાણ કરી, બસ એટલું કરતું. ના ના, એવું તો કઈ નથી, પણ તમને મળવાનો સમય આપ્યો હોય તો હું કહું. ફરી વખત બોલ્યો, તું તારું કામ કર, દોઢ ડાપણ કીરમાં. મને એને 4 વાગે બોલાવ્યો. ત્યારે પેલા ડોસાએ કહ્યું કે હજી તો 3:30 થયા છે, તમે 11 કેમ આવ્યા? આથી પેલા નેતા આગેવાન લાલ કોમ થઈ અને જોરથી કહેવા લાગ્યા કે તારે કઈ પંચાયત છે? મહાત્માને મળી લઈશ, તું તારું કામ કર. મેં જેટલું કીધું એટલું જઈને મહાત્માને કહી દે કે આગેવાન મળવા આવ્યા છે. ડોસા આશ્રમમાં ગયા. થોડી વાર બહાર આવીને કહ્યું કે જુઓ, મહાત્મા તમને બરાબર 4 વાગે મળશે, એ વહેલા મળશે નહીં. આગેવાન લાલ ગુમ થયા, પણ હવે શું થાય? એક બાજુ બેસી અને મહાત્માની એ રાહ જોવા લાગ્યા. બરાબર 4 વાગ્યા એટલે પેલા ડોસાએ આશ્રમનું સફાઈનું કામ પૂર્ણ કર્યું. માથા ઉપરથી ફાળિયું છોડી નાખ્યું અને એ આ નેતાની સામે આવી અને બેઠા. લો, બોલો નેતાજી, શું કામ છે? જે તમે મળવા આવ્યા હતા ને, એ જ મહાત્મા હું છું. મહાત્માને જોઈ પેલા આગેવાન શરમાઈ ગયા, પાણી થઈ અને માફી માંગી. મારી ભૂલ થઈ, મેં ન કહેવાના શબ્દો તમને કીધા, ધીરજ રાખી ન શક્યા. ત્યારે પેલા મહાત્માએ કીધું, બસ એ જ આપણે મોટી મુશ્કેલી છે. પદ મળે, પ્રતિષ્ઠા મળે, ધીરજ ગુમાવી દે અને ન કહેવાના શબ્દ કહી દે. બીજા સામે દાદાગીરી અને રોપ સમાન. પેલા નેતા શરમથી માથું નમી ગયું. અને આ જ ડોસા, આ જ મહાત્મા, બીજું કોઈ નહીં પરંતુ મહાત્મા ગાંધીજી, જેમને સાદગી અને શ્રમ હંમેશા જીવન સાથે જોડ્યા હતા. પોતાના આશ્રમનું તમામ કામ જાતે સંભાળ્યું. સવારથી માંડીને સાંજ સુધી એ સતત કાર્યની અંદર જોડાયેલા રહેતા. સફાઈ હોય કે કોઈ પણ કામ હોય, એ નાનું ન સમજતા, જાતે કરવાના. કોઈ વ્યક્તિ અજાણ્યું હોય તો ગાંધીજીને ઓળખી પણ ન શકે. જ્યારે કોઈ કહેતા કે આ ગાંધીજી છે, ત્યારે ખબર પડે કે આ તો ગાંધીજી. આમ સાદગી અને હંમેશા સાદું જીવન જીવી મહાત્મા ગાંધીને આજે પણ આપણે યાદ કરીએ છીએ. એટલે જ કહીએ છીએ ને, દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આમ વગર હથિયારે સુંદર મજાનું કામ કરનાર ગાંધીજીને વંદન.